નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના કોચાઈ અને બોરમલ ગામોમાંથી પસાર થતો વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ આદિવાસી સમુદાય માટે આફત બન્યો છે। જમીન, ઘર અને વૃક્ષોના વળતર વિના પ્રોજેક્ટ શરૂ થવાથી આદિવાસી પરિવારો ખુલ્લી ઠંડીમાં જીવવા મજબૂર છે। આદિવાસી આગેવાન રૂપજી કોલ્હાએ જણાવ્યું કે જમીન અને મિલકતો જપ્ત કરીને અમારી પર દાદાગીરી થઈ રહી છે। ઠેકેદાર કંપની દ્વારા પોલીસ બંદોબસ્તમાં કામ શરૂ કરાવી દેવામાં આવ્યું છે, જ્યારે અમને વળતરનો કોઈ પાયો નથી। પરિસ્થિતિ એવી છે કે નાના બાળકો સાથે પરિવારો ખુલ્લા મેદાનમાં રહેવા મજબૂર છે અને કઠોર ઠંડીમાં તેમનું જીવન નીરસ બની ગયું છે। દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જરૂરી છે, પણ ગરીબ અને આદિવાસી સમુદાયના હિતોની અવગણના કરીને નહીં। તંત્રએ તાત્કાલિક આ મામલે પગલાં લઈ ગરીબ પરિવારોને ન્યાય આપવો જોઈએ, નહીં તો આદિવાસીઓનો આક્રોશ હિંસાત્મક સ્વરૂપ ધારણ કરી શકે છે। નામ છે રૂપજી કેશવ કોલા અને અમે કોચાઈ ગામના છે। તાલુકો અમારો તલાસરી છે, મહારાષ્ટ્ર અને જિલ્લા પાલઘર। કમસે કમ 60 જણના બાકી છે। એમ તો અમારા હાથે 300 જણ હતા, પણ એમાં અમુક લોકોને તોડી પાડ્યા, કેમ કે કોઈ દલાલ હોય, કોઈને પર્સન્ટેજ મળ્યા હોય એટલે તે ચાલી ગયા। અમારો સંગઠન ભૂમિ સેના આદિવાસી એકતા પરિષદ છે, એ કાલુરામ કાકા ધોડડે આ લોકોએ મને નિયુક્ત કર્યો। કોના ન્યાય કરાવવા સારું ત્યાં કોઈને અન્યાય થતા હોય એના પર તમે દોડી જાઓ અને એને સહયોગ કરો। પૈસા નહીં આપ્યા એટલે અમે બધા ઝોપડી પાડીને અહીંયા બહાર જ છે। ઠંડી બી લાગે, હવે ખાવાનું બી નહીં અમારા પાસે, ચટણીની મરચાંની એવી રીતે હાલત છે। હવે નાના છોકરા છે, આ લોકોને ઠંડીમાં આવા ઓપન મતલબ ઉઘડા પર રહેવું પડે। મને ઉચકવા માટે ઓછામાં ઓછા 500 થી 600 આ પ્રશાસનને પોલીસ બંદોબસ્ત SRP બધી લાવ્યા। તો મેં આ પોલીસવાળાને કીધું અને કે તમને કોને બોલાવ્યો, તમે કેમ આવ્યા અહીંયા? તો એ લોકો કહે કે NHI વાળા અમે લઈ આવ્યા। તો કેમ લઈ આવ્યા? તો તમે એમ કે કામ નહીં કરવા દે। તો આને સવાલ કર્યો કે તમે કામ નહીં કેમ કરવા નહીં દે? તો પૈસા નહીં મળ્યા એટલે ને। તો તમને તો કહેવા જોઈએ કે આ લોકોને પૈસા આપો, એના મોબદલા આપો, ચૂકવી દેવો ને પછી તમે તમારું કોઈ જરૂરત નહીં મળે। કેમ કોઈના હાથે ઝઘડો કરવાના તો છે નહીં મળે, કોઈને મારામારી તો કરવાનો છે નહીં મળે, કેમ કે અમે તો અમારો હક માંગતા છે, અમે તો અમારો અધિકાર માંગતા છે। લોકોએ પછી પ્લાન કર્યું કે આ બોલવાવાળો એકલો જ છે, એને ઉચકો એટલે એ કામ થઈ જાય। ત્યાર સુધી હક આપણને નહીં મળતા હોય ત્યાર સુધી આપણે આ રોડમાં બેસીને આ આંદોલન ચાલુ જ રાખવાના છે, અને જ્યાર સુધી નહીં મળે ત્યાર સુધી અમે અહીંયા જ તો અમે ઉપોષણમાં બેસવાના છે, અન્ન પાણી છોડી મૂકવાના છે। આ પ્રશાસનને અમે સંદેશ આપતા છે, અને મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એને અમે મુખ્યમંત્રી બન્યો તો એને અમે શુભેચ્છા આપતા છે। સરકારે કાયદો બનાવ્યો એટલે કાગળિયા, નહીં તો કાં કાગળિયા હતો? અમારા બાપ દાદા મરી ગયો, તો આ જમીન પર તો કેટલા આવીને મરી ગયા। જો હવે અમે મરી ગયા તો અમારા છોકરા આવવાના, અમારા છોકરા મરી ગયા તો બીજા આવવાના, તો એટલા કેટલી પીઢી ચાલી ગઈ। તો આ કાગળિયા નામ તો બદલવાના જ નહીં, કે જમીન થોડી બદલવાની છે।